નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર મોટી અસર પડી રહી છે. પાલઘર અને વસઈ વચ્ચે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક ટ્રેનોના સંચાલનમાં વિલંબ થયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઘણી ટ્રેનો 4 થી 5 કલાક સુધી મોડી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેનોમાં ફસાયેલા મુસાફરો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ટ્રેક પરથી પાણી ઉતર્યા બાદ ટ્રેન વ્યવહારને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જી બિલકુલથી વાત કરવામાં આવે તો મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર પડી છે. હાલ તમામ ટ્રેનો લેટ ચાલી રહી છે. જે મુંબઈથી અમદાવાદ અને દિલ્હી તરફ જતી ટ્રેનો છે એ મોડી ચાલી રહી છે. હાલ એનું કારણ છે જે વસઈ અને પાલઘર પર ટ્રેક પર પાણી ભરાઈ જતા વરસાદ વધારે હોવાના કારણે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. એના કારણે તમામ ટ્રેનો લેટ ચાલી રહી છે. 4 થી 5 કલાક ટ્રેનો લેટ ચાલી રહી છે અને કેટલીક ટ્રેનો કેન્સલ પણ કરવામાં આવી છે. હાલ જે ટ્રેનના અંદર મુસાફરી કરી રહ્યા છે એને સ્ટેશન પર અલગ અલગ સ્ટેશન જે આવી રહ્યા છે એ સ્ટેશન પર રેલવે પ્રશાસન દ્વારા તમામ ફૂડ પેકિંગની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાય પણ પીલાવવામાં આવી રહી છે. યાત્રીઓ હેરાન ન થાય એના કારણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જે રેલવે સ્ટેશન પર યાત્રીઓ છે જેને મુસાફરી કરવાની છે એની ટ્રેન જે મોડી આવી રહી છે એ હેરાન થઈ રહ્યું છે. હાલ એને જે 3 થી 4 કલાક વેઇટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ મુંબઈમાં ભારે વરસાદના કારણે તમામ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ છે. એના કારણે રેલવે પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જેટલા જલ્દી થાય એના એટલે જલ્દી ટ્રેનોને ચલાવવામાં આવે એવી કોશિશ કરવામાં આવી છે. હાલ તો સુરત રેલવે સ્ટેશન પર તમામ રેલવે સ્ટેશન પર હેલ્પ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે અને નંબર પણ આપવામાં આવ્યા છે. હાલ કોઈ પણ યાત્રીને અસ્તવ્યવસ્થા ના થાય એના કારણે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે રેલ પ્રશાસન દ્વારા. જી.